સુપ્રીમ કોર્ટે નવા યુજીસી 2026ના નિયમો વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી છે, જેમાં સીજીઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય માલ્યા બાગચીની બનેલી બેન્ચ તરફથી આ કેસની સુનાવણી અંગે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમો પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. નવા યુજીસી નિયમો અંગે વકીલ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ નિયમો સામાન્ય વર્ગ સામે ભેદભાવપૂર્ણ છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં સુપ્રીમ કોર્ટને યુજીસી નિયમો 2026ના નિયમ 3C ના અમલીકરણ પર રોક લગાવવાની વિનંતી કરવામાં આવી હતી. યુજીસીના નવા નિયમો જાહેર થયા બાદ દેશભરમાં ઉચ્ચ જાતિઓ અને સામાન્ય વર્ગમાં આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ ગુસ્સો ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો હતો. એ બાદ તારીખ 29 જાન્યુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે યુજીસીના જાતિ સંબંધિત નિયમો સ્પષ્ટ નથી, જેથી નવા આદેશ સુધી યુજીસી 2012ના નિયમો લાગુ રહેશે અને સુપ્રીમ કોર્ટે નવા નિયમો માટે એક કમિટી બનાવવાનું પણ સૂચન કર્યું છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ ટકોર કરતા કહ્યું હતું કે આશા રાખું છું કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ના પહોંચી જઈએ, જ્યાં એક સમયે શ્વેત અને અશ્વેત બાળકોએ અલગ અલગ શાળાઓમાં ભણવું પડતું હતું. આ સુનાવણી દરમિયાન સીજીઆઈએ સમાજમાં વધતી જતી અને ઓળખ આધારિત વિભાજનની વૃત્તિઓ પર ગંભીર રીતે ચિંતા વ્યક્ત કરી હતી. એવામાં હવે સર્વોચ્ચ અદાલતમાં આ મામલે સુનાવણી કરવામાં આવી છે, જે બાદ સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી છે. આ બાબતે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.